આપણી બ્રહ્માંડની સમજમાં એક સીમા સંપૂર્ણ અડગ છે, એક મૂળભૂત સ્થિરાંક જે સીધો જ અવકાશ સમયના તાણામાં વણાયેલો છે. શૂન્યાવકાશમાં પ્રકાશની ગતિ, જેને સી તરીકે દર્શાવવામાં આવે છે, ચોક્કસપણે 2,99,752,448 મીટર પ્રતિ સેકન્ડ છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષતા સિદ્ધાંતે બતાવ્યું કે જ્યારે કોઈ દ્રવ્ય ધરાવતો પદાર્થ ઝડપથી આગળ વધે છે ત્યારે તેનું સાપેક્ષિક દ્રવ્યમાન વધે છે. એક ભારે કણને પ્રકાશની ગતિએ પહોંચાડવા માટે અનંત ઉર્જા જોઈએ, જે ભૌતિક રીતે અશક્ય છે. પ્રકાશ કણો જેવી નિર્વચન કણો તેમની સ્વભાવ જ પ્રકાશની ગતિએ એટલે કે સી પર જ ચાલે છે. એવું ક્યારેય સ્થિર રહી શકતું નથી. આ બધું એક બ્રહ્માંડીય ગતિમર્યાદા ઊભી કરે છે. અમે જે કંઈ જોઈએ છે, દરેક પરમાણુ, દરેક પ્રકાશ કિરણ, એ બધું ભૌતિકશાસ્ત્રીઓ જેને ભવિષ્ય પ્રકાશ શંકુ કહે છે તેની સીમા પર કે અંદર જ અસ્તિત્વ ધરાવે છે. પણ સાપેક્ષતા ગણિતમાં એક અજાણી સંમિતિ છુપાયેલી છે. આ એક શાંત, વિસંગત પ્રશ્ન ખુલ્લો રાખે છે. શું થશે જો કોઈ કણ આ અવરોધની બીજી બાજુ સંપૂર્ણ રીતે અસ્તિત્વ ધરાવે છે? એવું અસ્તિત્વ જે ક્યારેય પ્રકાશની ગતિએ પહોંચવા માટે તેજીથી વધતું નથી, કારણ કે તે જન્મથી જ પ્રકાશથી ઝડપી છે. 1970માં ભૌતિકશાસ્ત્રી જેરાલ્ડ ફાઇનબર્ગે આવા કલ્પિત અસ્તિત્વો માટે એક શબ્દ ઘડ્યો, જે યુનાની શબ્દ ટાખીસ પરથી લેવાયો છે, જેનો અર્થ છે ઝડપી. ઓલેક્સા માયરોન બિલાન્યુક, વી.એસ. દેશપાંડે અને E.C. જ્યોર્જ સુદર્શનના અગાઉના સિદ્ધાંત આધારિત કાર્ય પર આધાર રાખીને ફાઇનબર્ગે તેમને ટાકિયોન નામ આપ્યું. ટાકીઓને સમજવા માટે આપણને સામાન્ય પદાર્થ વિશેની આપણી સમજને બાજુએ રાખવી પડશે. એક સામાન્ય કણ, જેને બ્રેડિયન કહે છે, તેને તમે ઉર્જા આપો તો તેની ગતિ વધે છે. ટાકીઓન એનું પૂરતું વિપરીત કરે છે. સાપેક્ષવાદી ઉર્જા સમીકરણો અનુસાર જ્યારે કોઈ કણ પ્રકાશની ગતિ કરતાં વધુ ઝડપે ચાલે છે, જ્યાં વેલોસિટી v c કરતાં વધુ છે, ત્યારે સ્ક્વેર રૂટ હેઠળનો ભાગ નકારાત્મક બની જાય છે. કુલ ઉર્જા હકીકતમાં વાસ્તવિક અને ભૌતિક રીતે અર્થપૂર્ણ સંખ્યા રહે તે માટે કણનું આરામકાળનું દ્રવ્યમાન એટલે કે m0 ગણિતીય રીતે કલ્પિત હોવું જોઈએ, એટલે કે તેનું દ્રવ્યમાન વર્ગ 0 કરતાં ઓછું છે. આ એક આશ્ચર્યજનક વિસંગતિ ઊભી કરે છે. જેમ જેમ ટાંકીઓન ઉર્જા ગુમાવે છે તેમ તેમ તે વધુ ઝડપે દોડે છે. ટાંકીઓને પ્રકાશની ઝડપ તરફ ધીમું કરવા માટે અનંત ઉર્જાની જરૂર પડે છે. જેમ જેમ તેની ઉર્જા શૂન્યની નજીક જાય છે તેમ તેમ તેની ઝડપ અનંતની નજીક જાય છે. તે ક્યારેય પ્રકાશ અવરોધને પાર કરી શકતું નથી કે ધીમું પડી શકે, જેમ કે આપણે પણ ક્યારેય તેને પાર કરી ઝડપ વધારી શકતા નથી. પ્રકાશથી વધુ ઝડપના ભૌતિક પરિણામો માત્ર ઝડપથી પણ ઘણા આગળ જાય છે. આ પરિણામો વાસ્તવિકતાની મૂળભૂત બાબત કારણ ભાવના પર સીધો પ્રહાર કરે છે. વિશિષ્ટ સાપેક્ષવાદમાં સમય એ નિશ્ચિત નથી. સમાનકાલીનતાની સાપેક્ષતા કહે છે કે બે ઘટનાઓ જુદા જુદા સ્થળે થાય છે તો એક અવલોકક માટે એ એક જ સમય થઈ શકે છે, પણ બીજા, જે સંબંધિત ઝડપે હલનચલન કરે છે, તેના માટે જુદા જુદા સમય થઈ શકે છે. સામાન્ય રીતે પ્રકાશથી ધીમી સંકેતો માટે દરેક સંદર્ભ ફ્રેમમાં કારણ હંમેશા પરિણામથી પહેલા આવે છે. પણ જો કોઈ સંકેત સી કરતાં ઝડપી જાય છે તો લોરેન્ઝ રૂપાંતરો કંઈક અસાધારણ બતાવે છે. હંમેશા એવા હલનચલન કરતા સંદર્ભ ફ્રેમ્સ હશે જેમાં કણ તેના ઉત્સર્જન પહેલાં જ તેના ગંતવ્ય પહોંચી જાય છે. અતિપ્રકાશી ગતિ માત્ર જગ્યા પાર ઝડપથી જવું નથી. ગણિતીય રીતે અતિપ્રકાશી મુસાફરી એ પછાત કારણ ભાવના છે. આ સમયમાં પાછળ જવાની મુસાફરી છે. જો તમને આવા ઉચ્ચ સ્તરના વૈજ્ઞાનિક અન્વેષણ અને કડક ભૌતિકશાસ્ત્રીય વિશ્લેષણ પસંદ હોય તો કૃપા કરીને અમારું ચેનલ રંબલ પર સપોર્ટ કરવા વિચાર કરો. તમે નીચે વિડીયો વર્ણનમાં આપેલ લિંક દ્વારા અમને સીધા ટીપ આપી શકો છો, જેથી આ સામગ્રી સ્વતંત્ર અને ચોક્કસ રહી શકે. આ સમય સંબંધે ભૌતિકવિદોને એક પ્રખ્યાત વિચાર પ્રયોગ રચવા માટે પ્રેરણા આપી, જેને ટેચ્યોનિક એન્ટીટેલિફોન કહેવામાં આવે છે. મૂળ રૂપે આર્નોલ્ડ સોમરફિલ્ડ દ્વારા સૂચવાયેલ અને પછી ગ્રેગરી બેનફોર્ડ, ડેવિડ બુક અને વિલિયમ ન્યુકમ દ્વારા ઔપચારિક બનાવવામાં આવેલ, તે કારણ અને પરિણામના ઘાતક વિઘટનને દર્શાવે છે. કલ્પના કરો કે બે અવલોકક એલિસ અને બોબ આપસમાં સાપેક્ષવાદી ઝડપે દૂર જઈ રહ્યા છે. એલિસ ટેચ્યોનિક ઉપકરણનો ઉપયોગ કરીને બોબને પ્રકાશથી ઝડપી સંદેશો મોકલે છે. બોબની દૃષ્ટિએ તેના ગતિના કારણે સંદેશો સમયમાં પાછળ જાય છે. બોબ સંકેત પ્રાપ્ત કરે છે અને તરત જ પોતાનું ટેચ્યોનિક ટ્રાન્સમીટર વાપરીને જવાબ આપે છે. એલિસ બોબની સરખામણીએ હલનચલન કરતી હોવાથી બોબનો જવાબ તેના દૃષ્ટિકોણે સમયમાં પાછળ જાય છે. પરિણામે એલિસને બોબનો જવાબ તે મૂળ સંદેશો મોકલે તે પહેલાં જ મળી જાય છે. એલિસ પછી નિર્ણય લઈ શકે છે કે સંદેશો મોકલવો જ નહીં. આ અસર પોતાનું કારણ જ દૂર કરી નાખે છે. આ વિસંગતિ બતાવે છે કે કેમ મોટાભાગના ભૌતિકશાસ્ત્રીઓ નિષ્કર્ષે આવે છે કે માહિતી ટેચ્યોન દ્વારા મોકલી શકાતી નથી, કારણ કે તે અવકાશ અને સમયની કારણાત્મક રચનાને તોડી નાખે છે. જો ટેચ્યોન કારણાત્મકતા તોડી નાખે છે તો પણ તે આધુનિક સિદ્ધાંતાત્મક ભૌતિકશાસ્ત્રના સમીકરણોમાં કેમ દેખાય છે?
આધુનિક ક્વોન્ટમ ફિલ્ડ થિયરીમાં જ્યારે કોઈ સમીકરણ ટેચોનિક સ્થિતિ આપે છે, એટલે કે કલ્પિત દ્રવ્યમાન ધરાવતું ક્વોન્ટમ ફિલ્ડ, ત્યારે તેનો અર્થ એ નથી કે વાસ્તવિક કણો સમયમાં પાછળ ભાગી રહ્યા છે. તેના બદલે તે સિસ્ટમમાં મૂળભૂત અસ્થિરતાનું સંકેત આપે છે. કલ્પના કરો કે એક દડો ઊંચા ટેકરીના ચોક્કસ શિખરે બહુ નાજુક રીતે રાખેલો છે. આ શિખર અસ્થિર સંતુલનાવસ્થાનું પ્રતિનિધિત્વ કરે છે. ગણિતીય રીતે એ શિખર આસપાસની નાની દોડનો ટેચ્યોન જેવું કલ્પિત દ્રવ્યમાન ધરાવતી દેખાય છે. આ ઘટનાઓને ટેચોનિક સંઘનન તરીકે ઓળખવામાં આવે છે. તે આપણને કહે છે કે આપણે માનેલી ક્વોન્ટમ વેક્યુમ અવસ્થા સ્થિર છે એ ખરેખર અસ્થિર છે. ફિલ્ડ ઝડપથી ટેકરી પરથી નીચે વળી જાય છે અને નીચલી સ્થિર ઉર્જાવાળી અવસ્થામાં, એટલે કે સાચા વેક્યુમમાં પહોંચી જાય છે. જ્યારે તે તળિયે પહોંચી જાય છે ત્યારે કલ્પિત દ્રવ્યમાન અદૃશ્ય થઈ જાય છે અને સામાન્ય ભૌતિક કણો વાસ્તવિક સકારાત્મક દ્રવ્યમાન સાથે પ્રગટે છે. આ જ ચોક્કસ પ્રક્રિયા ટેચ્યોનિક સંઘનન એ રીતે હિગ્સ ફિલ્ડે બિગ બેંગ પછીના પ્રથમ માઇક્રોસેકન્ડમાં સ્થિર વેક્યુમ અવસ્થા મેળવી હતી, જેના કારણે સમગ્ર બ્રહ્માંડમાં મૂળભૂત કણોને દ્રવ્યમાન મળ્યું. ટેચ્યોન કદાચ વાસ્તવિક અવલોકનીય કણો તરીકે રાત્રિના આકાશમાં દોડતા હોય એ રીતે અસ્તિત્વ ધરાવતો નથી. કોઈપણ ડિટેક્ટરે ક્યારેય તેમની હાજરી નોંધાવી નથી અને કારણત્વના નિયમો પણ દ્રઢપણે સૂચવે છે કે આવું ક્યારેય થશે નહીં. છતાં ગણિતીય સંકલ્પના તરીકે ટેચ્યોન હજુ પણ એક અમૂલ્ય સાધન તરીકે રહે છે. આ સિદ્ધાંતાત્મક અરીસાની જેમ કાર્ય કરે છે, જ્યાં આપણા અવકાશ, સમય અને ફિલ્ડ ડાયનેમિક્સના જ્ઞાનની ચોક્કસ સીમાઓ ખુલ્લી પડે છે. જે શક્ય નથી તેની ગણિતીય શોધ દ્વારા આપણે જે છે તેને નિયંત્રિત કરતી કડક અને સુંદર નિયમાવલી માટે વધુ ઊંડી કદર મેળવી શકીએ છીએ. જો તમને બ્રહ્માંડના મૂળભૂત નિયમોમાં ઊંડો પ્રવેશ પસંદ હોય તો કૃપા કરીને અમારું કાર્ય સમર્થન કરવા માટે થોડો સમય કાઢો. રંબલ પર અમને ટીપ આપવાનો અથવા સમર્થન કરવાનો વિચાર કરો. લિંક નીચેના વર્ણન બોક્સમાં જ આપવામાં આવી છે. જુઓ બદલ આભાર.